टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કોંગ્રેસે મોટો આક્ષેપ લગાવ્યો કે ગ્રામ પંચાયત સમરસ કરવાના નિયમો નેવે મૂકી દેવાયા છે। ઉમેદવારો પાસેથી જરૂર ન હોય તેવા દાખલા માંગવામાં આવી રહ્યા છે। ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે। પ્રમાણપત્ર સિવાય ફોર્મ નહીં સ્વીકારાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ પર કર્યા આક્ષેપ કે સમરસ ચૂંટણીની આડમાં ભાજપ પોતાના મહોરાઓને આગળ કરી રહી છે અને ઉમેદવારો પાસે એટલા બધા દાખલા માંગવામાં આવે છે કે ઉમેદવારો ફોર્મ જ ન ભરી શકે। રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે બિનજરૂરી દાખલા ન માંગવા રજૂઆત કરી છે। વિડિયો બનાવો ને ઓકે। આજે હું ફોર્મ ભરવા અમે જઈ રહ્યા છીએ ત્યારે ત્યાં ચૂંટણી અધિકારીઓ માર્કશીટ અને એલસી એ બધું માગે છે, બરાબર। પણ મારા માનવા ચૂંટણી કાયદામાં બધું ખોટું નથી, પણ એ લોકો એમ કહે છે જો તમે આ વસ્તુ નહીં આપશો તમારું ફોર્મ રદ થશે અને અમે ફોર્મ નહીં સ્વીકારીએ। તો આવા બધા કાયદાના લીધે અમે આ ફોર્મ નથી ભરી શકતા। અત્યારે વેકેશન છે, ક્યાં રિઝલ્ટ ગોતીશું આ લોકોને પહેલાં જાણ કરવી પડે, તેથી આપણે મારી નમ્ર વિનંતી છે। જય બાળકો છે તો બાળકોનો પણ ડેટા માગવામાં આવે છે। હકીકતમાં એમાં પણ સેલ્ફ ડિક્લેરેશન કરવાનું હોય છે। તો આવા પ્રકારના દાખલાઓ માગીને એ લોકોને લોકપ્રતિનિધિત્વથી દૂર રહેવાનો એક કારસો હોય એવું લાગી રહ્યું છે। સરકાર અને ચૂંટણી પંચ તાત્કાલિક આ બાબતે તેમનું જે પણ પ્રેસ નોટ છે અથવા તો તેઓ માહિતી જાહેર કરે, અને આ નહીં કરવામાં આવે તો આ ખૂબ જ ગંભીર મુદ્દો છે। ભવિષ્યમાં આના માટે કોર્ટ સુધી જવું પડે તો એની પણ અમે તૈયારી કરેલી છે।